દાદા ખાચર અને જીવુબા ત્યાં રહેતા. વાસુદેવ નારાયણના એ ઓરડામાં મહારાજે અનેક લીલાઓ કરી છે. આમ તો ગઢપુરના સંતો પાસેથી વાત સાંભળી છે કે મહારાજે એક એક ખૂણે એટલી લીલાઓ કરી છે. ઓસરીની એક એક થાંભલી એટલી લીલા કરી છે કે એક એક થાંભલીના ચરિત્રોનું શ્રવણ કરો ને તો એ 7 દી ઓછા પડે. શ્રીજી મહારાજ એકવાર અક્ષરવડીમાં બિરાજિત હતા. મહારાજના નાના બંધુ, આવડે છે નામ? શું નામ હતું? આ ચોથી પેઢીનું નામ આવડે છે? શું નામ હતું મહારાજના નાના ભાઈનું? ઈચ્છારામભાઈ. મોટા ભાઈનું નામ રામ પ્રતાપજી. ઈચ્છારામભાઈ બીમાર હતા અને એમનો ઉતારો એ વાસુદેવ નારાયણના ઓરડામાં હતો. કોઈએ મહારાજને સમાચાર દીધા કે મહારાજ તમને ભાઈ યાદ કરે છે, બીમાર છે. દાદા ખાચર ઉપર મહારાજને જે મંગત હેત હતું એમ મહારાજને ઈચ્છારામભાઈ ઉપર સ્પેશિયલ હેત હતું. આવશે બોલો જય સ્વામિનારાયણ. એનું કારણ હતું, આમ તો છપૈયામાં જયારે ઘનશ્યામ મહારાજ, રામ પ્રતાપભાઈ છે મહારાજ થી ખૂબ મોટા હતા. રામ પ્રતાપભાઈ અને મહારાજ વચ્ચે 19 વર્ષનો ઉંમરનો ડિફરન્સ હતો. કેટલો? 19 વર્ષ. અને મહારાજ અને ઈચ્છારામભાઈ વચ્ચે 4 વર્ષનો અંતર હતું. ધર્મદેવ અને ભક્તિ માતા બહુ નાની ઉંમરે મહારાજે એમને ધામગમન કરાવેલું, પોતાના ધામમાં દિવ્ય ગતિ આપેલી. ધર્મદેવ ભક્તિ માતા ધામમાં ગયા ત્યારે મહારાજની ઉંમર 11 વર્ષની હતી. જ્યારે ભક્તિ માતાનો અંતિમ કાળ હતો ખૂબ, એ વખતે ઈચ્છારામભાઈની નાની ઉંમર 6-7 વર્ષની ઉંમર ઈચ્છારામભાઈની. એ વખતે ઈચ્છારામજી ખૂબ રડતા હતા, ખૂબ રડતા હતા. અને એ વખતે ઘનશ્યામ મહારાજ પોતે ભક્તિ માતાની પગચંપી કરે છે. સ્વયં પુરુષોત્તમ નારાયણ જેના ચરણની સેવાને મોટા ઈશ્વરો પણ ઈચ્છે એ ઠાકોરજી નિજ માતના ચાપે ચરણ એમ નિષદિન કરે જાગરણ. આખી રાત મહારાજ જાગીને માની સેવા કરતા. ભક્તિ માતાને પેશાબ પાણી કરવા ઊભું થવું હોય તો મહારાજ પોતે કાંડું હાથ આપતા, માને મુખમાં કોળિયા આપીને જમાડતા. ઈચ્છારામજી ખૂબ રડતા હતા. એ વખતે ભક્તિ માતાએ જોયું કે ઘનશ્યામ બાજુમાં છે, ત્યારે કહ્યું, બેટા ઘનશ્યામ અહીંયા આવો. ઘનશ્યામ મહારાજ બાજુમાં ગયા અને એ વખતે માં ભક્તિએ ઈચ્છારામજીનું કાંડું ઘનશ્યામ મહારાજના હાથમાં સોંપીને કહ્યું, તું બેટા, તું મને વચન આપ, જિંદગી ભર હું તો, મારો અંતકાળ છે, ઈચ્છારામની ઉંમર નાની છે, તારે જિંદગી ભર આ ઈચ્છારામનું જતન કરવાનું છે. અને ઈચ્છારામ ભાઈ એવા ગુણિયલ હતા, એને ઘનશ્યામ મહારાજ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. અને ત્યારથી મહારાજ ઈચ્છારામજીનું ખૂબ ધ્યાન રાખતા. મહારાજ મંદિરે અયોધ્યામાં દર્શને જતા તો ઈચ્છારામજીની આંગળી પકડીને પોતાની હારે લઈ જતા. જમવા માટે આવે, સુવાસીની ભાભી જમાડવા માટેની તૈયારી કરી હોય, પણ ઈચ્છારામજી ના હોય તો મહારાજ એકલા ક્યારેય જમતા નહીં. અને ઈચ્છારામજીને નાનપણથી એમ હતું કે હવે તો મારે માટે માતા, પિતા, બંધુ જે કંઈ કયો એ સર્વસ્વ ઘનશ્યામ છે. અને એટલા માટે મહારાજે જ્યારે ઘર છોડ્યું
ત્યારે સુવાસીની ભાભી, રામ પ્રતાપજી બધાને દુઃખ થયેલું, પણ સૌથી વધારે વિકટ પરિસ્થિતિ ઈચ્છારામજીની હતી. માતા પિતા જતા મને હતી અંતરે એવી આશ, શ્રીહરિ લાડ લડાવશે મને રાખી પોતાની પાસ. મને તો એમ હતું કે માતા પિતા ગયા ને આ ઘનશ્યામ મારું જતન કરશે, એ મને સાચવશે. પણ પ્રભુ આપ પણ જતા રહ્યા. હવે હું ક્યાં જવું હોજી, સુખ નિધિ ક્યાં મળે ઘનશ્યામ. અને એ ઈચ્છારામ ભાઈ જયારે ધર્મકોળ અહીંયા ગઢડામાં આવ્યું, અહીંયા રહેતા, મહારાજ પ્રત્યે પુરુષોત્તમ નારાયણની ભાવના હતી. મહારાજનો પરમ નિશ્ચય હતો. અને એટલા માટે મહારાજ ઈચ્છારામજીનું ખૂબ ધ્યાન રાખતા. મહારાજ પોતે અક્ષર ઓરડીમાંથી પધાર્યા છે. કેવું એ દ્રશ્ય હશે, બંને ભાઈઓ ઉત્તરાદા બારના વાસુદેવ નારાયણને ઓરડે મહારાજ ઈચ્છારામ ભાઈની બાજુમાં ખુરશી નાખીને મહારાજ બેઠા છે. મહારાજે પોતે ઈચ્છારામ ભાઈને માથે હાથ મૂક્યો છે. ઠાકોરજીના ભાઈ બનવાનું જેને સદભાગ્ય મળ્યું હોય, હે, કેટલા ભાગ્યશાળી, એનું જીવન કેવું હશે. મહારાજે હાથ મૂકીને એમ કહ્યું, બીજા હોય તો એમ કે મહારાજ કે ભગત, સાધુ હોય તો એમ કે સાધુરામ. મહારાજે શું કહ્યું? મહારાજ એવું બોલ્યા, ભાઈ તમારું આયુષ્ય હવે પૂરું થયું છે. તમારે જો જીવવાની ઈચ્છા હોય તો અમે સમર્થ છીએ, તમારું આયુષ્ય વધારી આપીએ. કારણ કે મહારાજ ખુદ 49 વર્ષે લીલા સંકેલી લીધી. તો ઈચ્છારામભાઈ તો મહારાજ થી નાના હતા, એટલે નાની ઉંમરે દેહ છોડવાની તૈયારી કરેલી. મહારાજે કહ્યું કે ઈચ્છા હોય તો તમને આયુષ્ય વધારી આપીએ, અમે સમર્થ છીએ. ઈચ્છારામભાઈએ હસતા હસતા કહ્યું છે, મહારાજ સરસ વાત કરી. મહારાજ તમે મારી પરીક્ષા લો છો. હું આપને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જાણું છું, તો આપ મારી પાસે બેઠા હો અને મારો દેહ પડે, આથી મોટું મારું સદભાગ્ય બીજું કયું હોય. માટે મહારાજ આમ પણ મારો દેહ જીર્ણ થઈ ગયો છે, હવે મારે કોઈ વાસના નથી. માટે કૃપા કરીને હવે મહારાજ આ દેહ છોડાવી અને તમારા દિવ્ય ધામમાં અખંડ પ્રભુ તમારી સેવામાં રાખો. કેવી સમજણ હશે, હે? આપણે મરણ પથારી હોય ને કોઈ મળે, કોઈ બોલો આયુષ્ય વધારવી છે, હે? સૌથી મોટી વાસના જીવવાની હોય, અને જીવવાની વાસના ટળી જાય. મહારાજે માથે ફરીવાર હાથ મૂક્યો છે. શ્રીજી મહારાજ થોડા દિલગીર થયા. નાના ભાઈ તરીકેનું મહારાજને પણ વાલ છે, હેત છે. મહારાજના દર્શન કરતા કરતા એની આંખો મીચાઈ છે. ઠાકોરજીના દર્શન કરતા કરતા ઈચ્છારામભાઈએ દેહ છોડ્યો છે. મહારાજે પોતે દાદા ખાચરને આજ્ઞા કરાવીને એમના માટે પાલખી તૈયાર કરાવી. ઈચ્છારામજીનો દેહ એમાં પધરાવ્યો. રઘુવીરજી મહારાજ એમણે ઈચ્છારામભાઈના દીકરા રઘુવીરજી મહારાજ એમણે સારા વસ્ત્ર ઓઢાડી ચંદન પુષ્પાદિકથી પૂજા કરી. રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, ગોપાળજી મહારાજ અને વૃંદાવનજી મહારાજ ચારેય જણાએ પાલખી ઉપાડી. સંતોને સાથે લીધા, હરિભક્તોને સાથે લીધા. જાંજ પખવાજ વાજતે ગાજતે નારાયણ ધૂન બોલતા મહારાજ પોતે પણ અંતિમ વિધિની પાલખી યાત્રામાં સાથે ચાલ્યા છે. મહારાજ કે આપણે ઘેલા કાંઠે અગ્નિ સંસ્કાર કરવો છે, અને સંતોએ ગ્રંથોમાં લખ્યું છે મહારાજને એટલો વહાલ ઈચ્છારામ પ્રત્યે હતો. મહારાજે કહ્યું, દાદા 2 ત્રાસ ભરીને રૂપિયા સાથે લેવા. દરબારગઢ થી લઈ અને ઘેલા સુધી રૂપિયા અને જુવાર વેરતા ગયા. મહારાજ કે આજે અમારા ભાઈનો અગ્નિ સંસ્કાર છે, એ અમારા ભગત હતા, એમને અમારા પ્રત્યે ખૂબ પ્રેમ હતો, અમારા સંતોનો ખૂબ મહિમા.
પાલખીની આગળ છેક સુધી જુવારના દાણા ઉડાડતા ગયા, પૈસા ઉડાડતા ગયા અને ગેલા કાંઠે મહારાજે એમનો અગ્નિ સંસ્કાર કરાયો છે. વિધિ પૂર્ણ થયો. રાત્રિના સમયે સભા થઈ. આપણી ભાષામાં જેને ગુણાનુવાદ કે શ્રદ્ધાંજલિ સભા કહીએ. શ્રીજી મહારાજે પ્રેમાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી પેલું કીર્તન બોલો. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ કહ્યું, લગાડી તે પ્રીતિ લાલ હો પ્રીત લલી લગાડી. બ્રહ્માનંદ સ્વામીનું આ પદ મહારાજે કીર્તન ગવડાવ્યું સભામાં. મહારાજ કે આ કીર્તનમાં જેવું વર્ણન છે એવો હેત અને એવો પ્રેમ ઈચ્છારામજીને અમારા પ્રત્યે હતો. વાલા ભક્તજનો, મહારાજના નાના ભાઈ એમને મહારાજમાં આવું વાલ, મહારાજને એમના ઉપર વાલ. ત્યારે આ ચરિત્રના ચિંતન સાથે અત્યારે આપણી કથાને વિરામ આપીએ. ઠાકોરજીની આરતીનો સમય છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજ અમે પણ આપના એવા લાડકવાયા થઈ શકીએ, આપના એવા વાલા થઈ શકીએ, એમના જેવી અમારામાં શ્રદ્ધા, ભક્તિ, સમજણ અને મહિમા અમારામાં આવે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે 2 મિનિટ સંકીર્તન સાથે વિરામ લઈએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બોલો ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, જોરદાર તાળીઓના નાદથી વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામીને વધાવીએ. સુંદર મહારાજના ગઢપુરની અંદર મહારાજે ચરિત્રો કર્યા છે એની સુંદર ઝાંખી આપણને ચરિત્રનો માધ્યમથી આપણને કરાવી. સંસાર વિષવૃક્ષસ્ય દ્વે ઉભે રસવત ફલે સંગતિ સજ્જને સહ કાવ્યામૃત રસાસ્વાદ. આ વિષમય સંસારની અંદર માત્ર રસાસ્વાદ રૂપી 2 ફળ છે. એક તો ભગવાનના એવા દિવ્ય ચરિત્રો આપણે સાંભળીએ અને બીજું એવા કોઈ સંત પુરુષ, એવા સજ્જનોની સંગતિ થાય અને એનો સમાગમ કરીએ. એ 2 જ આ સંસારના ફળ છે. ત્યારે વાલા ભક્તો, ખૂબ સુંદર 7 દિવસ સુધી ગઢપુરના મહારાજના દિવ્ય ચરિત્રો સાંભળવાના છીએ. પ્રથમ દિવસ આજે પૂર્ણ થયો અને કેટલો સરસ રહ્યો. ગુડ બિગનિંગ ઇઝ હાફ ડન. સારી શરૂઆત છે, અડધી પૂર્ણાહુતિ છે. અને આટલો સરસ માહોલ કથાનો બની ગયો છે.
બધા ભક્તો અમે જોતા હતા, સંતો એવા ભાવથી મહારાજના ચરિત્રો સાંભળતા હતા. ત્યારે મને લાગે છે કે 7 દિવસમાં બધાયના હૃદયમાં ઠાકોરજી પ્રસ્થાપિત થઈ જશે. ત્યારે 7 દિવસ સુધી ચાલનારી આ સુંદર મજાની દિવ્ય ગઢપુર લીલા કથા એનો પ્રથમ દિવસ આજે પૂર્ણ થાય છે. તો પૂર્ણાહુતિની આરતી, પોથીજી ઠાકોરજીની આરતી આપણે કરવી છે. જે ભક્તોને આહુત કરું સત્વરે અહીં સ્ટેજના આગળના ભાગમાં આવી અને ઠાકોરજીની આરતી ઉતારે. સ્ટેજ ઉપર પૂજ્ય શ્રીનિવાસ દાસજી સ્વામી આવી અને ઠાકોરજીની આરતી કરશે. સાથે પરમ ભક્તરાજ ડૉક્ટર ગોરી સાહેબ, મુકેશ કુમાર ગઢિયા, મયુરભાઈ તોતલિયાણા, શૈલેષ કુમાર અમદાવાદ, પાર્થ ગઢિયા, ધર્મેશ કુમાર કળથિયા, આ તમામ ગોળકિયા પરિવારના પટેલો તથા ભાણેજો છે. આ બધા ભક્તો જેના નામ બોલાણા એ બધા આગળના ભાગમાં આવી જાય. હૃદયના ભાવ સાથે ઠાકોરજીની અને પોથીજીની દિવ્ય આરતીમાં આપણે જોડાઈએ. सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सजानंद दयालु सजानंद दयालु बलवंत मौनामी चरण सरो जत मारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धराती